પ્રતિક્રિયા આપી કોંગ્રેસ નેતા। અભ્યાસ વગર જે રીતે અમલમાં મૂકવાનો પ્રયત્ન થયો હતો ને એના જ કારણે કોર્ટો દ્વારા એને અટકાવવામાં આવ્યું અને અનેક બિન અનામત વર્ગના યુવા વર્ગને જે આશાઓ હતી એમાં એના પર પાણી ફરી વળ્યું હતું। આજે ફરી સરકારે રજાના દિવસોમાં ઉત્તરાયણના દિવસથી લાગુ પડશે એવી જાહેરાત કરવામાં આવી છે, પણ એની પાછળનો મુખ્યમંત્રીશ્રીએ વિગતવાર તર્ક પણ સમજાવવો જોઈએ કે કઈ રીતે લાગુ કરશે, કોર્ટનું જે ભૂતકાળના જે સ્ટે હતા એની શું પરિસ્થિતિ છે, કેન્દ્ર સરકારે જે કાયદો બનાવ્યો છે એનું અમલીકરણ, એના નિયમો, એની વિસ્તૃત માર્ગદર્શિકા મળી છે કે કેમ, આ તમામ માહિતી ને વિગતો અને પૂરતી તૈયારી સાથે લાગુ કરે તો આવકાર્ય છે, પણ ખાલી જાહેરાત ના રહી જાય એની ચિંતા અમને અને ગુજરાતના સૌ લોકોને છે કે ખાલી મોટી મોટી જાહેરાત કરવા માટે ઉતાવળા થતા મુખ્યમંત્રી ને ભાજપના શાસકો ખરા અર્થમાં તૈયારી વગર જો આવી જાહેરાતો કરશે અને કેટલી ભરતી પ્રક્રિયાઓને એમાં રોકવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક જે યુવાનો ભરતી માટેની તૈયારી કરી રહ્યા છે એના તૈયારી પર, એના આત્મવિશ્વાસ પર ખૂબ મોટું દબાણ થવાનું છે અને સાથે સાથે સરકાર જ્યારે જાહેરાત કરે તો કઈ રીતે અને કઈ પદ્ધતિથી લાગુ કરશે એનો પણ વિસ્તૃત ખુલાસો કરવો જોઈએ। અમિતભાઈ, આના માટે સર્ટિફિકેટ લેવાનું રહેશે, મામલતદાર કચેરીથી સર્ટિફિકેટ લેવાનું રહેશે। ગુજરાતમાં જે પણ કચેરીઓ છે ત્યાં ખૂબ ઓછો સ્ટાફ છે, એવામાં લોકોને અને કચેરીને ખૂબ અગવડતાનો સામનો કરવો પડશે, કારણ કે તમામ લોકો આ સરકારની જે વાત છે તેને લઈ અને કચેરીઓમાં ધકાશે, તો એના માટે પહેલા વ્યવસ્થા તંત્રએ શું વ્યવસ્થા કરવી જોઈએ? નોટબંધી હોય, જીએસટી હોય કે એબીસી ની વાત હોય, આ તમામ બાબતોના અમલીકરણ બાબતે ભાજપના શાસકો પૂરતી તૈયારી, પૂર્વ આયોજન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વ્યવસ્થા કર્યા સિવાય ખાલી જાહેરાતો કરી દે છે। એના કારણે પાછળથી એના અસરગ્રસ્ત લોકોને, જે લોકો લાભાર્થીઓ છે એને ખૂબ મોટી તકલીફ પડે છે। આજે પણ ગુજરાતમાં બેકલોગની હજારોની સંખ્યામાં જગ્યાઓ ખાલી છે, ભરાતી નથી। જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, એ અધિકારીઓ કર્મચારીઓની જગ્યા ખાલી હોવાને કારણે લોકોને પારવાર મુશ્કેલીઓ નડી રહી છે। એવા સંજોગોમાં ઈબીસી અનામત 14 તારીખથી એટલે કે રજાના દિવસથી લાગુ પડશે એવી જાહેરાત કરવી હું માનું છું કે ખૂબ ઉતાવળું કહેવાશે। સરકારે ખરા અર્થમાં એના સર્ટિફિકેટ બાબતની, એની માર્ગદર્શિકા અને તમામ નિયમો અને અમલીકરણ માટેની વ્યવસ્થા પુખ્તા કરવી જોઈએ, જેથી કરીને કાલ અમારો તો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આ માત્ર ચૂંટણી લક્ષી જાહેરાત છે। સરકારે માત્ર એક લોલીપોપ આપી છે, પૂરતી તૈયારી સાથે કાયદો લાગુ થવો જોઈએ, પરંતુ એક ઉતાવળિયો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। ગુજરાતમાં લાખો યુવાનો હજુ બેરોજગાર છે અને જો આ નિર્ણયને જાહેરાતે લાગુ કરવા માટે જે ભરતી પ્રક્રિયા રોકવામાં આવશે તો જો આ પરીક્ષાની જે તૈયારી કરનારા ઉમેદવારો છે તેમના ઉપર એક રીતે દબાણ ઊભું થશે તેવો આરોપ પણ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે। જાહેરાત કરવાથી લોકો એનો લાભ મેળવવા માટે અનેક લોકો અરજી કરવા જશે, અનેક લોકો લાઈનોમાં ઉભા રહેશે, અનેક લોકો સરકારી કચેરીએ ધક્કા ખાવા પડશે। એ વ્યવસ્થાઓને પુખ્તા માહિતી તૈયાર કર્યા સિવાય સરકાર ખાલી જાહેરાત કરે પૂરતું નથી અને કોર્ટમાં જે પેન્ડિંગ મેટર છે એની બાબતે પણ સરકારે ખુલાસો કરવો જોઈએ। કેન્દ્ર સરકારે જે બિલ પાસ કર્યું છે, જે કાયદો બન્યો છે, એ અમલીકરણ આવતા પણ કઈ એની પ્રક્રિયા છે એની પણ વિસ્તૃત માહિતી લોકોને સરકારે આપવી જોઈએ। અમિતભાઈ, તાજેતરમાં એલઆરડી ની મોટી ભરતીની પરીક્ષા યોજાઈ ગઈ છે, જીપીએસસી ક્લાસ 2 ની મોટી પરીક્ષા। તો આપણે જણાવી દઈએ, કોંગ્રેસે પહેલા અમલીકરણ ઉપર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ હવે અમલીકરણની પ્રક્રિયા ઉપર કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને કેવી રીતે આ સમગ્ર યોજના લાગુ થશે તેને લઈને કોઈ માર્ગદર્શિકા પહેલા સરકાર દ્વારા જાહેર કરવી જોઈએ। માત્ર આ જાહેરાત કરીને એક લોલીપોપ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પૂરતી તૈયારી સાથે કાયદો લાગુ થવો જોઈએ।